હા હા અશોક, હવે મારા જીવને શાંતિ થઈ. આ દેરાણી આવી ગઈ ને તો આવડા મોટા ઘરનું કામ અડધું થઈ ગયું. હા, દેરાણી આવી ગઈ છે પણ મારી વાત સાંભળ. હમ. નકરી પછી એની ઉપર નહીં રાખતી હો કામનો ભાર. હા બાપા, હવે મને ખબર છે હું એકલી કંટાળી જતી હોય તો એ બિચારી શું કરશે, એ કંટાળી જ જશે. એટલે હવે અમે બે અડધું અડધું કામ કરશું. બસ, એમ તો તું સમજદાર છો. અશોક, તમે ઉપરાણું બહુ ખેંચો છો હો. બા વયા ગયા, એ ભગવાનના ધામમાં ગયા ત્યારથી હું એકલી જ બધું કામ કરતી હતી ને તો તમને મારી કોઈ દિવસ દયા ન આવી, પણ આ નવી વહુ આવી એટલે એની દયા આવે છે. જબરજસ્ત છે હો. ના ના, એવું નથી, પણ હજી આ સાગરના લગ્ન થયા જ છે તો આપણે આ નવી નવી વહુ છે તો એનું ધ્યાન તો રાખવું પડે કે નહીં? હા, એ વાત તો તમારી સાચી છે. એ પણ બિચારી કોઈકની દીકરી છે, કેટલા બધા અરમાન લઈને અહીંયા આવી હોય અને અહીંયા હું હેરાન કરું તો એવું થોડી ચાલે. હા, એટલે જ. અને બીજું એ કે ભલે કામ બધા એ કરે પણ હું કહું છું કે તું જ્યારે રીંગણા બટાટાનું શાક કરીને ત્યારે તું જ બનાવજે. લે વળી, એ તો કાંઈ કહેવાની વાત છે. હું તો એમ જ વિચારું છું કે રસોડું છે ને એ હું જ સંભાળીશ, કારણ કે હવે આટલા વર્ષથી મને રૂઢી પડી ગઈ હોય. એ નવી વહુને વાર લાગે રૂઢી પડતા આપણા ઘરની. હા, એ વાત પણ સાચી. તું ધીમે ધીમે બધું શીખવાડી દેજે. એક કામ કરો ને, તમે આ રીંગણા બટેકાની વાત કરી છે ને તો રીંગણા બટેકા લેતા જાઓ બજારમાંથી, હું આજ જ બનાવી નાખું. એક વાત કહું, હા. મારી જિંદગીમાં જો યાદગાર દિવસ હોય ને તો એ આપણા લગ્નનો દિવસ છે. કારણ કે એ દિવસથી આપણે 7 જન્મના બંધનમાં બંધાયા છીએ. તું આવીને મારી જિંદગી તો રંગીન બની ગઈ છે. એ હા, હવે વાતું કરો માં, મને ખબર છે આવી વાતો તમે રોજ કરો છો. જલ્દી જઈને રીંગણા બટેકા લઈ આવો, નહીં તો નવી વહુ શું કહેશે કે ભાભી તો ટાઈમે ખાવાય નથી આપતા. અને રીંગણા તો અત્યારે હાવ સસ્તા છે તો તું કે ઈ રીંગણા લાવું, નાના લાવું, મોટા લાવું? અશોક, તમે રોજ લઈ આવો છો તોય મને પૂછપૂછ કરો છો. હા, છે જાઓ. દામિની, તને આપણા ઘરમાં ફાવી તો ગયું છે ને? હા, કેમ ન ફાવે? આપણે જોડે રહેવા માટે કેટલી મહેનત કરી છે. મારા ઘરે નહોતા માનતા, તમારા ઘરે નહોતા માનતા, બધાને કન્વિન્સ કર્યા છે. જો દામિની, તારી વાત સાચી છે કે તારા પરિવારને કન્વિન્સ કરવામાં પણ બહુ વાર લાગી અને મારા પરિવારને કન્વિન્સ કરવામાં પણ બહુ વાર લાગી, પણ ફાઇનલી કન્વિન્સ થઈ ગયા ને એ આપણી માટે મોટી વાત છે. અને જો પ્રેમ બંને તરફથી નિભાવવાની ગણતરી હોય ને તો એને કોઈ તોડી નથી શકતું. જ્યારે ઘરે વાત કરીને મારા, ત્યારે તો લોકો સાવ ના પાડી દીધી. મને તો એવું થઈ ગયું પતી ગયું, હવે નહીં માને. વાત તો એવી જ છે, મારા ઘરે પણ એવું જ થયું હતું. પણ કહેવાય ને, સૌનો ભગવાન છે. મેં છે ને તારી માટે ખોટું નથી કહેતો પણ બહુ મહેનત કરી છે. કારણ કે સાચા પ્રેમને મળવા માટે ભગવાન જ મદદ કરે છે. એ વાત એકદમ તારી સાચી છે. હવે છે ને તું મારી લાઈફમાં આવી છે ને એટલે મારી લાઈફ એકદમ હેપી થઈ ગઈ છે. મારી પણ. હવે બંને આપણે હંમેશા સાથે રહીશું, એકબીજાનું દુઃખ વહેંચશું અને કોઈ દિવસ એકબીજાને તકલીફ નહીં આપીએ. ક્યારેય નહીં. અને બીજું તો કે સપોર્ટ પૂરેપૂરો કરીશું. ને બસ હવે આ ઘરમાં જલ્દીથી ભાઈ ભાભી બધા જોડે મારું ટ્યુનિંગ આવી જાય ને એટલે બહુ આવી જશે. અને આમ પણ તારો સ્વભાવ બહુ સારો છે. જેમ દૂધમાં સાકર ભળી જાય ને એમ તું આ ઘરમાં ભળી જઈશ. બસ બસ, હવે ડાયાબિટીસ થઈ જશે પાક્કું. વધી ગયું ને? ના, જે સાચું છે ને એ જ કહું છું. તું મારી લાઈફમાં આવી ને ત્યારથી મારી લાઈફ એકદમ આમ કહેવાય ને રોમેન્ટિક થઈ ગઈ છે. સારું, ચાલો તમે બેસો, મારે બહાર કામ છે જરા. હવે બહાર શું કામ છે? કઈ નહીં, ચાલ જઈએ. જલ્દી આવજે પાછી. અરે બેટા, આ સારું થયું હો, ઇલેક્શન પત્યું. એ કાયમ દેકારો કરતા હતા બધાય. હા, સાચી વાત છે. અને બાપુજી, આવલી બહારની પાર્ટી આવી હતી એ કે અમે બધું સાફ કરી નાખશું, બધું સાફ કરી નાખશું, પણ એના ચોપડા સાફ થઈ ગયા. અને આ એનો મેન છે ને એ તો બધાને લખાણ કરી દેતો હતો, અમે આમ કરી નાખશું, અમે આમ કરી.
બોલો. ઓહો આમાં એવું છે બેટા કે ગુજરાતમાં જે સરકાર છે ને એ મૂળિયા નાખી ગઈ છે અને એનું કામ બોલે છે, લોકોને વિશ્વાસ છે. એમ કંઈ થોડા કોઈ મૂળિયાને ઉખેડી શકે. સાચી વાત છે. અને આ અત્યારે સારું બોલે. આ એક વાત છે કે અત્યારે માણસ જ્યારે જરૂર હોય ને તો એ આમ એવું ભાષણ કરે બાપુજી કે આ આપણા મોટા ભાઈ જ છે, આ આપણા પરિવારના જ છે. અને જ્યારે ચૂંટણી વહી જાય ને એટલે ફોન કરવી ને એટલે ફોન ન ઉપાડે. આ ઈ હતા સારું ચું હારી ગયા. બેટા કાચિંડાઓ હોય બધા, કરજ હોય ને ત્યાં સુધી પછી રંગ બદલતા એને 1 મિનિટ ન લાગે. ન લાગે. અને અત્યારે જે આ છે ને મને તો એમાં પૂરો ભરોસો છે. અને હા, વિકાસ કોને નથી ગમતો? માણસને દરેકને વિકાસ ગમતો હોય છે. આર્થિક પ્રગતિ થાય એ તો જીવનમાં સારું છે ને. અને બાપુજી હવે તો બીજું નામ આપ્યું છે, ખબર છે? ડબલ એન્જિન. હા અરે રે શું વાત કરો છો બાપ દીકરો બે, આટલા બધા ખુશ છો? અરે આજ ખુશ થવાનો દિવસ છે. શું થયું વળી? આપણા ઘરમાં ડબલ એન્જિન થઈ ગયું. તને ખબર છે? આપણા ઘરમાં ડબલ મોટી વહુ એન્જિન હતી અને નાની વહુ આવી એટલે આપણે એ જલસા જ કરવાના છે હવે. કરવાના છે. હા બેટા, આજે સાંજે નાસ્તામાં હું ખવડાવું તમે બે જણા? બાપુજી આજે નાસ્તામાં હું કાંઈ નહીં ખવડાવું. કેમ? આજે છે ને તમારી નવી વહુને કયો, આમે જો તમે મારા હાથનું ખાઈને કંટાળી ગયા હોય કે નહીં તો હવે એ છે ને મસ્ત નાસ્તો બનાવશે. આપણે આજે એને જ કહી. તો એને હું આવડે છે જરા પૂછી જો, નકર છે ને મને તો હાંડવો બહુ ફાવે. આ ઢોકળા. બાપુજી હાંડવો તો મને નથી લાગતું કે એને આવડતો છે, કારણ કે હજી હું હવે શીખી છું. એટલે ઢોકળાનું કહી દઉં હાલો ને. ઢોકળા કરી નાખો, મજા આવે. હે ને લસણની ચટણી ને એ સરસ મજાના ઢોકળા ખાવી. અને આજ છે ને આમ તહેવાર જેવું છે, હા સમજ્યા? કેમ તહેવાર જેવું એટલે? એટલે છે ને આપણે જીતી ગયા છે. એ રાજકારણની વાતો છે ને તમને લોકોને ખબર પડે, મને તો બધું માથા ઉપરથી જાય. ઘરની વાત હોય ને તો કરો. એ વાત તારી હાચી. તને આમાં શું ખબર પડે? તને મત દેવા લઈ ગયા તો માંડ આવી હતી. કયું બટન દબાવવાનું, કયું બટન દબાવવાનું? બસ હવે બહુ હોશિયાર થાવ માં. હમણાં હું તમને રસોડામાં લઈ જાઉં તો તમને શું ખબર પડશે કે અમને ત્યાં કાંઈ ખબર ન પડે. સાચી વાત છે વહુની. આપણે ગેસનું બટન આમ છે ને ખોલતા ન આવડે. એને લાઇટરથી કરવાનું હોય કે માચિસથી કરવાનું હોય અને કેટલી તીખારી કરવી તે હળગે ઓલું ખબર છે. એ વાત હાચી. એટલે છે ને પોતપોતાનું કામ પોતપોતાને શોભે. સાચી વાત છે બેટા. બાપુજી તમે લોકો બેસો, હું ઢોકળાની તૈયારી કરાવવા લાગુ છું. નકર નવા વહરાણી છે ને એને કઈ હજી આપણા ઘરમાં ખબર ના પડતી હોય. હા હા. અને હું શું કહું, બોલો બિચારો આમ જરીક જીભ જલાય છે ને ઓલા જેનિલ, હા હે એ કહેતો હતો કે અતોકભાઈ એ કે હું હમણાં બેહવા આવી. મેં તો આવજે ને. એટલે એ આવે ને તો જરીક એની હારે વાતે કરવી પડશે અત્યારે. લે હા આવ્યો. જય સ્વામિનારાયણ. બે છોરા. કેમ છે? કેમ છે અશોકભાઈ? સમાચાર જોયા? જોયા ને? કેમ બાકી? કયો પક્ષ આવે એમ લાગે તને? મને તો સચ્ય આવે એવું લાગે છે. કોણ આવે? વાહ ભાઈ વાહ. બાપુજી હું એની હારે રહું ને એટલે એના શબ્દો છે ને ખાલી હું જ સમજુ. સત્ય હોય ને એ આવે એવું લાગે છે. જો આ છોકરાને આટલી ખબર પડતી હોય હા. તો આજે ઓલા બધા કોણીએ ગોળ લગાડતા હોય એની વાહે હું દોડતા હશે બધા. લાલચુઓ કહેવાય ને. બાપુજી આને ભલે આ જીભની તકલીફ રહી પણ એનું મગજ છે ને બહુ સારું છે. પાવરફુલ છે. હા. અને જો એને કેટલી સૂઝ પડે છે. હે અને ચાંદલા વગરનું તો કપાળ કોઈ દી ન હોય. ભગત માણા ભગત. હા સવારે મંદિરે જાશો પૂજા કરશો તો વાંધો નહીં. આ ભગત માણસ છે ભાઈ. આવું ભગત. અને આપણને ભગત માણા બહુ ગમે હો. એટલે તો મેં મારો દોસ્તાર બનાવ્યો છે. સારું હાલો. એ તું ઢોકળા ખાઈને જાજો હો. આમ જો આ ઢોકળા બનાવે છે. ઢોકળા બનાવે છે તાર ભાભી. હા એટલે ક્યાં ભાભી બનાવે કઈ નક્કી નહીં. હા. સાગરના ઘરનાય બનાવે કે મારા ઘરનાય બનાવે. તે તું છોકરી જોવા ગયો તો હું છું? હા? છોકરી જોવા હમણાં ગયો તો કેમ? ફાઇનલ કરીને ફાઇનલ. લે તો તું હમણાં આમ વાતચીત કરવા ગયો તો કઈ વાંધો નતો આવ્યો ને? કે હામું એમ જ હતું? સામે એવું જ હોય. એવું જ હતું. તીલી તેલ વતોલો તેલ. ના ના વાંધો નહીં. સમજો આ તો તમારું એક ચાલશે હો. ગાડું આગળ હાલશે તમારું. મજાકની વાત છે પણ હા શું કહું, તારો જેવો વ્યક્તિ દોસ્તાર મળવો ને
એ બહુ મુશ્કેલ છે. અને તું બેહી જે હો, હું થોડીક વારમાં આવું પાછો. બાપુજી જરીક એનું ધ્યાન રાખજો અહીં. આ તને ગરમી થાય તો ખંધોલ નથી આવતી ને? હા તો વાંધો નહીં. દામિની, આજે ઢોકળા બનાવવાના છે નાસ્તામાં. તું આ નાસ્તો કરીને બનાવી નાખજે, હે ને? શું કામ? બેટા, બધાને નાસ્તો નહીં કરવાનો, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આ તું નાસ્તો કરી લે, પછી નિરાતે બનાવજે, વાંધો નહીં. પણ મેં તો હવે ખાઈ લીધું છે. પણ દામિની, તે નાસ્તો કર્યો છે, હું, પપ્પા, સાગરભાઈ અને અશોક, અમારા બધાનું શું? હા, એમાં એવું છે ને, મને ઢોકળા બનાવતા જ નથી આવડતા. દામિની, હું તને શીખડાવીશ, પણ તું મારી સાથે રહેજે એટલે તને આવડી જાય, હે ને? હા, પણ આપણે કાલે બનાવીએ. દામિની, પપ્પાએ કીધું છે કે ઢોકળા બનાવવાના છે નાસ્તામાં. પપ્પાને મારે એમ કેમ કેવું કે કાલે બનાવીશું? અમે લોકો તો ના ખાઈએ તો ચાલે, પણ પપ્પાને મારાથી કંઈ ના કહેવાય. હવે શું કહેવું અમને? શું થયું? હા, કાંઈ નહીં. એમાં એવું છે ને, આજે વહેલા ઉઠી હતી ને તો મને આ બહુ જ દુખે છે અહીંયા, ખબર નહીં કેમ. ને જોવો ને, મને ભૂખ લાગી હતી ને એટલે જ સાગર બહારથી વડાપાઉં લઈ આવ્યો મારા માટે. તો સાગરે નાસ્તો કરી લીધો? હા. ઠીક છે, તને મજા નથી ને તો તું નાસ્તો કરીને સૂઈ જા, હું ઢોકળા બનાવી નાખીશ. અને કાલથી છે ને અડધી કલાક મોડી ઉઠજે, એટલે આખો દિવસમાં તારું માથું ના ચડે, હા ને? અને જે તને ના આવડતું હોય ને એ બધું યુટ્યુબમાં રેસિપીઝ આવે જ છે, એ જોઈ લેજે એટલે શીખી જવાશે. હા, મેં એવું જ વિચાર્યું હતું. મેં તો આપણે છે ને ઘરે વાઈફાઈ મુકાઈ દઈ, એટલે યુટ્યુબમાં જે વિડીયો જોઈને બનાવવો હોય ને બનાવાય. હા, તારા ને મારા વિચાર કેટલા મળતા આવે છે નહીં? હા, કંઈ નહીં, અત્યારે નાસ્તો કરી લે, કાલથી બનાવજે બધું, હે ને? ઢોકળા હું બનાવું. આ ચેવડો હવે ભાવતો નથી, એસિડિટી થાય છે. ભૂખ એટલી લાગે ને, ખાવું પડે. ડાયાબિટીસના પેશન્ટને બાયો માણસ શું કર્યા કરે છે? સાંભળો છો કોઈ? અલા અશોક, આ મોટીઓ ને નાનીઓ શું કરે છે? બોલો ને પપ્પા. હું બોલે બેટા? આ તમે બબ્બે હો અત્યારે અહીંયા ઘરમાં છો. સવારે મેં બહાર નાસ્તો કર્યો, તમને કીધું કે કંઈક રાંધો અમારા માટે, હજી રાંધ્યું નથી કંઈ. પપ્પા, સવારે તો મારા લીધે નહીં, તમારા ભાભીને લીધે બહાર નાસ્તો કરવો પડ્યો. મેં ભાભીને કીધું હતું મને ઢોકળા બનાવતા નથી આવડતું, તો કે હું બનાવી નાખીશ. પછી ખબર નહીં એમને ન બનાવ્યા. આ તમારી બેની વચ્ચે હું તો લટકો ને. પણ પપ્પા શું કરું, મને જ નહોતું આવડતું ને. મેં લગ્ન કર્યા ત્યારે જ નહોતું કીધું કે મને એટલી બધી રસોઈ નથી આવડતી. આ છે ને હવે ચેવડો નથી ભાવતો, તીખો લાગે ને એસિડિટી ખૂબ થાય. હવે તમને જે આવડતું હોય ને એ બનાવો એટલે એ ખાઈ લેવું. શું આવડે છે એટલું તો કયો. એમ શાક તો હું આમ બનાવી નાખું, પણ ટેસ્ટનું થોડુંક કેવડાવે એમ. જો શાક રોટલા છે ને રોજ નહીં ભાવે હો મને, કંઈક સારું સારું બનાવતા રહેવું પડે. આ જો પેટ મારું છે ને એમને નથી વધ્યું, આ મને છે ને સારું ખાવાનું ટેસ્ટ આમ ગમે. હોય કાંઈ પપ્પા, બનાવશું આપણે તમ તારે. ભાભી આપણને બધું બનાવીને ખવડાવશે ને હું શીખી જઈશ ને એટલે હું ખવડાવીશ. તું પાછી વહેલું શીખી જઈ બેટા. હા, મેં જો ભાભીને સવારમાં જ કીધું. મેં કીધું છે ને આપણે ઘરે વાઈફાઈ મુકાઈ દઈએ ને એટલે યુટ્યુબમાં બધા રેસીપીના વિડીયો આવે ને એ જોઈને બનાવવાનું, એટલે ઉપાધિ જ નહીં. હા નકર હે ને એ અમે તો આજુબાજુમાં બધે સાંભળ્યું છીએ, હોવ એક હોય બે હોય, એ બે પોતપોતાની મરજી પ્રમાણે રાંધે અને ઘરનાનું કાંઈ જોવે નહીં. એટલે ઘરનાને જે થાળીમાં આવે ને એ ચૂપચાપ ખાઈ લેવાનું. એટલે બોલો, આવું કરાતીનું હોય છે કાંઈ? સાસુ સસરા તો છે ને આ મમ્મી પપ્પાની જેમ હોય, એમ જ રાખવા જોઈએ. રાખવા જોઈએ પણ કોણ સમજે છે આજની દુનિયામાં? બધા પોતપોતાનું કરે છે. કાંઈ નહીં, તમે એક કામ કરો, અત્યારે ચેવડો ખાઈ લ્યો, હું ભાભી હારે વાત કરી લઉં છું. હવે મારે બધા નથી ખાવો, લઈ જા ને પાછો, ને પાણી આપી જા, બસ પાણી પીને હા પેટ ભરી લે. પૈતું જો ઢોકળાની વાત કરી, ઓલી ઓલા ઉપર ખો નાખે, આ એના પર ખો નાખે. પછી અહીં તો અમે ઘંટડી વગાડતા રહી જાવી ને, અમને એમ કે હમણાં ગરમ ગરમ ઢોકળા ખાવા મળશે. એક વહુ હતી, બે આવ્યા તો અમે તો ન ઠર્યા ખાવા પીવામાં.
હવે શું થાય પપ્પા, હજુ નવી નવી છું ને આ ઘરમાં, તો થોડું આમ સેટ થતા વાર લાગે એમ. હા એ અમારી ખાણીપીણીમાં તો સમજ્યા, પણ અમે કોઈક દી માંદા પડવી ને તો બે બહુ છે ને હરખી રીતે સેવા કરજો અમારી. તમને એટલો વિશ્વાસ નથી અમારા ઉપર? કેવું પડે બેટા, તો કીધું હોય ને તો કામ લાગે. તો હું તો જો ઘરે મારા મમ્મી પપ્પાની સેવા કરતી ને એમ જ મારા અહીં કરવાની છે. મન તો ઘરથી શીખવાડ્યું જ છે કે સાસુ સસરા છે ને સાસુ સસરા સમજવાના જ નહીં, અમે છીએ ને એમ જ સમજવાનું. સમજવાના નહીં એટલે? એટલે સાસુ સસરા નહીં સમજવાના, મમ્મી પપ્પા સમજવાના હા, એમ. તો ઠીક. હા અમને સમજ્યા વગર સીધા તમને કદાચ ઘરની બહાર નહીં કાઢી મૂકતા પાછા. ના રે પપ્પા. સારું. હાલો હાલો, મારો મજાક કયો સ્વભાવ છે હો જરાક. હા. આજકાલના નવા છોકરાઓ સાથે હળવાશથી રહેવી ને તો એને થોડુંક રહેવું ગમે આપણા ઘરમાં. આ સોફા છે ને એના પર પગ રાખીને ના બેસવાનું હોય. હવે એમાં પગ રાખી દીધા તો શું થઈ ગયું? હે ભગવાન, મારા તો ફૂટેલા નસીબ કેવા છે કોણ જાણે. મને એમ હતું કે દેરાણી આવશે ને તો શાંતિથી જિંદગી જીવીશ, પણ ના, તમે તો તમે જ છો, તમારા જેવું તો કોઈ નથી. તો ક્યાંથી હોય? હું સિંગલ પીસ છું. એ સિંગલ પીસ શોકેસમાં મૂકી દઈશ, પછી ખબર પડશે સિંગલ પીસ છું, મંડી પડી છે. સાંભળ, તું જે હોય તે, મને તારાથી છે ને કોઈ ઇશ્યુ નથી, પણ મહેરબાની કરીને છે ને ઘરમાં થોડું ધ્યાન આપતી જા બસ. પેલા તો મને એમ કહો, તમે આ કઈ વાતનો મારા પર રોપ ઝાડો છો? હું તારી જેઠાણી છું ને એ વાતનો રોપ ઝાડું છું. અને બીજી વસ્તુ, આ ઘરના જ્યારે બધા કામ એકલા કરવા પડે ને તો આપોઆપ માણસ ચીડચીડ્યું થઈ જ જાય. આય હાય હાય, તમે જેઠાણી છો, સાસુ નહીં. માથે ચડી ગયા. તમારા કામ જ એવા છે કે ન બોલવું હોય ને તો મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. અહીંયા સોફા પર પડી છે, તને વાસણ નથી દેખાતા કે વાસણ ઉટકી નાખું એમ? મેં તમને નહોતું કીધું મને માથું દુખે છે ને પછી કાલે તો છે ને હું આમ સૂતી હતી ને તો હાથે એટલો દુખે છે. સાચી વાત છે, તારી જીભ નથી દુખતી બસ ખાલી. જો ક્યારેક જીભ અને ગળું બે દુખવા માંડે ને તો બધું સોલ્યુશન આવી જાય નહીં? મારું ગળું દુખે એટલે તમે દબાવી દો. હું નહીં દબાવું, તને દવાખાને લઈ જઈશ સ્પેશિયલી ગળું દબાવવા માટે. જાણે વાસણ પડ્યા છે તો વાસણ તમને નતા દેખાયા? તમારે ના ધોઈ નખાય? મેં આખા ઘરનું કામ કર્યું ને, રસોઈ પણ મેં જ કરી છે. તમારું તો માથું દુખતું હતું ને મહારાણી એટલે. તો શું થઈ ગયું પણ? એક મિનિટ, શું થયું ભાભી? શું થાય સાગરભાઈ? શું કામ તમે દામિનીને હેરાન કરો છો? આ જુઓ ને સાગર, ભાભીને હું કહું છું કે કાલ મને માથું દુખતું હતું, હજુ નથી ઉતર્યું ને કાલ આમ સૂતી હતી ને તો હાથે દુખે છે. તો કે તે વાસણ ન ધોયા ને કચરું ન કાઢ્યું ને આમ ન કર્યું ને. હા ભાભી, દામિનીની વાત સાચી છે. હું આવ્યો ને ત્યારે પણ એ જમ્યા વગરની સૂઈ ગઈ હતી, એને એટલું માથું દુખતું હતું અને આ સુવા ફેર થઈ ગયો ને એટલે હાથ પણ બહુ દુખે છે. સાગર, તારા ભાભી એને બધું શીખવાડે છે એટલે એને હાથ દુખતો હોય છે. સમજો આ બધું એનો પ્લાન હોય ને એવું લાગે. સાચી વાત છે, કાંઈ કરવું નથી ને એટલે માથું દુખે, પેટમાં દુખે, હાથ દુખે. સાગરભાઈ, થોડી ઘણી જવાબદારીઓ લેવી પણ પડે. મને પણ ઘણીવાર હાથ દુખતો હોય છે, તોય પણ હું કામ તો કરું જ છું ને. ભાભી, હા તો તમે મોટા છો આ ઘરના, તમારે કરવું પડે. હું નાની છું. અને ભાભી બીજું એ કે રોજ તો દામિની કામ તમને કરવા લાગે જ છે ને, કોક દાડો તમારે એકલાને કરવું પડે તેમાં વાંધો શું છે? અને આમ પણ તમે કોક દિવસ બીમાર હશો ત્યારે દામિની કામ કરવા મળશે. પણ સાગર, જ્યારથી ની ઘરમાં આવી છે ત્યારથી ઘરના ઢવડા કરે જ છે ને. કોઈ દિવસ તમને લોકોને ભૂખ્યા રાખ્યા છે? નહીં. તમારા નાસ્તામાં કાંઈ મોડું થયું? નહીં. કપડાં ધોવાના, વાસણ કરવાના. તમને 3 જણાને એકલી સાચવતી હતી, પણ હવે અમે 2 થયા ને તોય ઘરના કાંઈ કામ થતા નથી. કારણ શું છે? મહારાણીને તો કાંઈ કામ કરવું જ નથી. જોયું, કામ નહીં કરવાનું બીજું રીઝન તો આ જ છે મારી પાસે. મેં આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, ઢીમકું કર્યું, બધું ગણાવવાનું પછી કે મેં તમારા માટે એટલું કર્યું હતું. પણ મને તો એ નથી સમજાતું કે તમે એકબીજાનો વાત શું કામ કરો છો. ભાભી, એક વાત માનજો કે મારા લગ્ન નહોતા થયા ત્યારે તમે એકલું જ બધા કરતા હતા ને. સાગરભાઈ, માણસ ન હોય ને તો એની આશા પણ ન હોય, પણ જ્યારે સામા મોરલાની જેમ બેઠા હોય ને તો આશા પણ થાય. આશા થાય નો ડાઉટ, પણ હજી નવી છે, થોડો ટાઈમ લાગશે, પછી કરવા લાગશે ને બધું. નવી હોય એ વાત હાશી, પણ હવે એને થોડુંક જૂનું થઈ જવાય. જૂનું થવા માટે શીખવું પડે ને હજુ હું શીખું છું. પણ ક્યારે? સાગરભાઈ, કંઈક કામ ચીંધો ને કે હું તને શીખડાવીશ, તું મારી પાસે બેસજે, તો તરત જ એનું માથું દુખવા માંડે કાં તો એના હાથ દુખવા માંડે. હું કેવી રીતે શીખડાવું બોલો? જો સાગર,
મેં કીધું તું ભાભીને આપણે છે ને ઘરે વાઈફાઈ મુકાઈ દે તો હું છે ને એમાંથી પેલા વિડીયોઝ જોઈ અને હું શીખીશ તો ન મુકાવ્યું પૂછો અરે તો આપણે એવું નથી ખાવું ઓલું ઓનલાઈનમાં જોઈ જોઈને તમે બનાવો ને એ નથી ખાવું. આપણે જે આ રાંધે છે ને એ જ તમારે એ રાંધવાનું. આવું તમારા પપ્પાએ કીધું કે મને તો ખાલી શાક રોટલા નહીં ચાલે મને તો સારું સારું ખાવાય જોશે તો પછી ભાઈ હવે ભાભી બિચારા બીજું બધું થોડા બનાવે છે, એને તો ઘરની જે રેગ્યુલર રસોઈ છે એ આવડે છે. તો આ દામિનીની વાત એકદમ સાચી છે કે નવું નવું બનાવવું હોય તો શીખવું તો પડશે. અને આ યુટ્યુબની કેવી સુવિધા સારી છે, તમે જે સર્ચ કરો એ બધું મળી જાય. એ વાત સાચી. વાઈફાઈ મુકાવવું હોય ને તો પણ મારી ના નથી, પણ એ પહેલા છે ને તારો પગાર વધારવો પડશે, સમજો. સાગરભાઈ, યુટ્યુબમાં જો રેસીપી જોતી હોય ને તો હું સમજુ. આખો દિવસ મેલોડ્રામા જોયા કરે છે, સાસુ વહુના ને દેરાણી જેઠાણીના ઝઘડા. આ જોઈ એમાં આ એમની બોલી જોઈને લાગ્યું કે સૌથી વધારે કોણ જોતું હોય છે આ મેલોડ્રામા એ નથી જોતી હો. અને તમને હું બહુ જોઉં તો ખબર. પણ શું છે, હું મારા ઘરનું બધું કામ પતાવીને જોઉં છું, એની જેમ ખોટું નથી બોલતી. બસ જોયું સાગર હું આ ઘરમાં આવીને એટલે હું મને ખોટી પણ કહેવા માંડ્યા બધા. મને નહોતી ખબર કેમ આપણા લગ્નની હા પાડીને પાછળથી મને બધા મહેનતોના સંભળાવશે. ના દામિની, ઊભી રહે, હું વાત કરું છું. ભાભી ભાઈ તમે લોકો સમજો ને, હજી અમારા નવા નવા મેરેજ થયા છે અને જો આમનેમ ઝઘડો થતો રહ્યો ને તો આ ઘર છોડીને જતી રહેશે અને હું રહી જઈશ હાથ ઘસતો. એ ના ના હો, એ ઘર છોડીને જશે ને તો મારા નામની બદનામી થશે. હું કરી લઈશ ઘરના બધા કામ. પહેલા આમ પ્રેમથી માની જાય તો સાગર, તારું ઘર ભાંગે ને એવું મને નથી લાગતું, પણ નક્કી તું મારું ઘર ભંગાવીશ. અરે ભાઈ વાત તો સાંભળો. જવા દો ને, એમને કંઈ નથી થવાનું. સાગર તમને ખબર ને હું ખોટું ના બોલું. હા મને બધી ખબર છે કે તું હંમેશા સાચું બોલે છે, એ તો ભાભીનો જ વાંક હશે. અને આમ પણ આ ભાભી છે ને એ થોડી વાર ગુસ્સો રહેશે, પછી બે સારી વાત કરીશ ને એટલે ઓટોમેટિક માની જશે. તો લઈ કે કામ નથી કરતી તો તમે વહુ લાવ્યા છો, નોકરાણી થોડી. હા ભાઈ હા, જા અત્યારે જ તારું કામ કર, હું હમણાં બહાર જઈને આવું. હા થઈ ગયા મને કામ શીખવવા વાળા. આ બબ્બે બહુ ઘરમાં થઈ પણ ટાઈમે ખાવા નથી આપતા. માંદા પડશે તો શું કરવાના આ લોકો? બાપુજી, શું છે ભાઈ? મારે તમને એક વાત કરવી છે. તમારે રોજ કાંઈક ને કાંઈક છે નવું ઊભું હોય, બોલો હવે. આ તો હાવ નવું છે. મારા ભાગમાં જેટલું આવતું હોય ને એટલું મને આપી દો. એટલે મારે અલગ થઈ જવું છે. તે હાલવા માંડો. હાલવા મળો એટલે? આ તમારા બાપાએ વસાવ્યું છો, તમે નથી વસાવ્યું. હા તો તમારા વારસદાર કોણ? તે હું મરી જાઉં ને વિલમાં લખતો જાય. એ મારે કાંઈ નથી સાંભળવું. હું જો આ નહીં કરું ને તો મારું ઘર ભાંગશે. તે તમારી મૂર્ખામી છે, એમાં હું શું કરું? અમારી નહીં, આ સાગર જેને પરણીને લાવ્યો છે ને એની. તો બેયની બાયુને સમજાવો, બે ભેગા મળીને ભેગા રહેવું હોય તો. બાપુજી, પહેલાં મને એ કહો, આ મીરા જ્યારથી આવી છે ત્યારથી આ બધાય ઘરના કામ કરે છે ને, કોઈ દી કામવાળી લાવો એમ કીધું? ભાઈ એક હતી એટલે કંઈ વાંધો નહોતો, અમે સમજવી છીએ, પણ હવે બીજી આવી તો એકબીજા સમજણ દાખવવી પડે ને પોતપોતાની રીતે. વાત જ ઈ છે, નથી સમજતી. તો સાગરને તું કે આમ નહીં હાલે. એને કીધું પણ એ નથી સમજતો. એ બાયડી ઘેલો થઈ ગયો છે. તો પછી જો ભાઈ બોલાવી સાગરને એટલે ખબર પડે આપણને. સાગર, હું રાડવો નાખો છું. હવે રાયડું નાખવા સિવાય બીજો કઈ રસ્તો છે? શું થયું છે ભાઈ એ કહેશો? આ બાયુના ડખાને લીધે છે ને ભાઈ અશોક નોખો રહેવાનું કહે છે અને ભાગે માંગે છે. અને જો તમારે નોખા થવું હોય ને તો આય મને છે ને કાંઈ પડી નથી તમારી, બરાબર છે? તમારે બાપની નથી પડી તો મને તમારી નથી પડી, સમજી લેજો. જેને નોખા થવું હોય ને એ હાલવા જ માંડજો. પણ મારે ક્યાં નોખું થવું છે? ભાઈને નોખું થવું તો ભલે થતા. જાઓ તમે તાર ભાઈ જાઓ. મારે નોખું થવું છે પણ હું બાપુજીને એકલા નહીં મૂકું. તો સાથે લેતા જજો બાપુજીને. સાથે લેતા જાજો નહીં,
હું બાપુજીને મારી જોડે અહીંયા રાખીશ અને તમે અલગ થઈ જાઓ. મારે ક્યાં અલગ થવું છે? મારી તો વાત જ નથી થતી. તમે કહો છો ક્યારું ના કે મારે અલગ થવું છે, મારે ભાગ જોતો છે. અરે તું ક્યાંથી કે તમારે તો બેઠા બેઠા ખાવું છે તારે ને તારી ઘરવાળીને. કેમ ભાઈ બેઠા બેઠા ખાવું છે એટલે? હું કમાઉં છું, હું પણ આ ઘરમાં પૈસા આપું છું અને મારી ઘરવાળી પણ કામ કરાવવા લાગે છે ભાભીને. તંબુરો કામ કરાવે છે. સાગર, આ છે ને પહેલાં આવી મીરાઓ નહોતી અને તારા ઘરના આવ્યા પછી આ વાતનો વતેસર થાય છે કે શું થાય છે ને એ તમે બે ભાઈઓ જોઈ લો. આ છે ને ટેન્શન તમારે મન નહીં આપવાનું. હું મારી તો એક જ વાત રહે સીધી, કાં ઘરમાં રહેવું હોય તો શાંતિથી રહ્યો અને ક્યાં હાલતી પકડો. અને હા, કોઈ અપેક્ષા રાખતા નહીં મારી પાસેથી. અહીંથી કાણો પૈસો નહીં મળે. હું મરી જાય ને તે તમારું જ છે બધું. પપ્પા આમાં છે ને દામિની ને હું નાના છીએ હજી, અને ભાભીને બે કામ વધારે કરવા પડે તેમાં વાંધો શું છે? આ લવ મેરેજ કર્યા ત્યારે તમે નાના નહોતા, આ અત્યારે કામ કરવું પડે છે તો નાના થઈ ગયા. જો જવાબદારી તો બે બાઈઓએ છે ને સરખી જ નિભાવવી પડશે. અને કામ વહેંચી લ્યો. હું એટલે ખબર પડે અમને. અમુક કામ એણે કરવાના, અમુક કામ આણે કરવાના. બપોરનું રાંધવાનું આણે રાંધવાનું, સાંજે ઓલી રાંધે, અને કપડાં એક ધોવે તો કચરા પોતા બીજી કરે. આ વહેંચી લ્યો જટ, નકર છે ને ઝઘડા આમને આમ વધતા રહે તો તમારે બેમાંથી એકને ઘર છોડવું પડશે ભાઈ. બે દી થાય ને ઘરવાળીનો હાથ દુખે છે તે રહોડામાં પગ નથી મૂકતી. હા પણ પપ્પા તમે જ કહો, તબિયત ખરાબ હોય તો કઈ રીતે કામ કરે? એનો હાથ ઊંચો પણ નથી થતો. તો દવા લઈ લેવાય બેટા. દવા લીધી છે, દવાખાને ગયા છે, પણ ફરક ન પડતો હોય તો શું કરે? અને ડોક્ટરે પણ એમ કીધું છે કે આરામ કરવાનું. આ છે ને ડૉક્ટર આજકાલના તમને બેહાડી દે, હુવડાવી દે ખોટે ખોટા. બાપુજી. થોડોક શેક કરી લેવાય, થોડું માલિશ કરી લેવાય એટલે હાથ હવે નવા આવા નાની ઉંમરમાં શું હાથ દુખે? અને બાપુજી એક બીજી વાત, એ દવાખાને ગયા હતા એ વાત હાચી, પણ મેં દવા જોઈ અને કાગળ વાંચ્યો ને તો એ મેડિકલની ખાલી દવા હતી. એટલે ખાલી મેડિકલ વાળાને કીધું ગમે એ દવા આપી દો, એટલે ઘરે એમ લાગે કે હાચીને હાથ દુખે છે. એટલે આવી છેતરપિંડી કરો તમે બધા. પપ્પા કાંઈ છેતરપિંડી નથી કરતા. આ ભાઈ તમારા મગજમાં ઘોસું વળાવ્યું કોણે? મારા મગજમાં તાર ઘરવાળીએ જ ઘૂસું કરાવ્યું છે. હવે તું કાઢજે. સાગર, આ જે કંઈ થઈ રહ્યું છે ને બરાબર નથી થઈ રહ્યું બેટા. પણ પપ્પા સાચું કહું ને તો જ્યારથી મારા મેરેજ થયા છે ને ત્યારથી કોને ખબર આ મોટા ભાઈ અને ભાભીનો સ્વભાવ જ બદલી ગયો છે. પહેલાં જેવી રીતે રહેતા ને મારી જોડે એવી રીતે તો રહેતા જ નથી હવે. બેટા બીજું હું તો શું કરી શકું? તમને સલાહ આપું કે બે ભાઈ સંપીને રહ્યો, બે બાયુ સંપીને રહ્યો તો વિકાસ કરી શકશો, કંઈ પ્રગતિ થાય. અગર આમ ઝઘડા કરશો ને તો કજિયાનું મોં કાળું હોય ભાઈ, એટલી મને ખબર પડે. ઠીક છે, હવે તમે જે રીતે કીધું ને કામ વેચવાનું એવી રીતે જ હવે કંઈક કરવું પડશે. આ શું છે? હવે લાગે છે કે ઘરમાં મહાભારત થાય. કેમ, શું થયું વળી? બાપુજીને વાત કરી તો કે જેને નોખું થવું હોય એ થઈ જાવ. હા, તો એમાં શું નવાઈ છે? જેને થવું હોય થઈ જાવ. અરે પણ મારી વાત તો સાંભળ. બોલો ને. બાપુજી એમ કીધું કે જેને નોખું થવું હોય ને બહાર વયા જાવ. મેં કીધું તો મારા ભાગનું મને આપો. ઈ કે, બહાર વયા જાવ એટલે? હા મને એમ કીધું. પછી મેં વાળી લીધું ને એમ કીધું. સાગરને કીધું કે જો બાપુજીને તો હું જ રાખીશ, તારે નોખું થવું હોય ને તો થઈ જા. તો સાગર કે મારે થોડું નોખું થવાનું છે. એટલે હું શું કહું છું કે હવે આ વાતનો કાંઈક નિર્ણય આવે ને તો સારું. હા દેરાણી, તો કોને ખબર સાગરભાઈ ક્યાંથી લઈને આવ્યા છે. આવીને ત્યારની ઘરમાં મહાભારત ને રામાયણ બંને શરૂ કરી દીધા છે. હવે તો સાચું કહું ને તો હું કંટાળી છું. પહેલાં તમારા ત્રણની જવાબદારી હતી. મને હતું કે દેરાણી આવશે ને તો મને આરામ મળશે. આ મારે તો એક પાર્સલ વધી ગયું. તારી વાત હાચી. જો તું નહોતી ને જ્યારે ત્યારે ઘરમાં એસી પણ નહોતું, પણ જ્યારથી તું આવી છો ને તો ઘરમાં એસી ને બધું આવી ગયું. પણ આ જ્યારથી આવી છે ને ઝેરીલી નાગણ, ત્યારથી બસ દરરોજ ઝઘડા જ થાય છે ઘરમાં. તો શું કરવાનું? નોખા થશું તો ભાગ નહીં મળે, અને ભેગા રહેશું તો રોજની રામાયણ કરવાની. આપણે તો બે બાજુ સુડી વચ્ચે સોપારી છે. હવે આ બાપુજીની પાસે વાત ગઈ છે તો કાંઈક નિર્ણય તો આવશે જ ને. આવો હશે તો આવશે, નકર કાંઈ નહીં. હું તો છે ને હવે એને બોલાવવાની જ નથી. એને જે કરવું હોય એ કરે, અને ન કરે ને તો કાંઈ નહીં. સાચું કહું ને તો હૈયા બાળવા કરતાં હાથ બાળવા સારા. મને તો આવું થાય ને
તો એ બાની બહુ યાદ આવે. બા હોત ને તો બહુ સારું હોત. તો આ ઝઘડા થાય છે ને એ ન થાત. શું ન થાત? આ દેરાણી કોઈનું રાખે એવી છે જે મારી સાથે હડાકા લે છે ને આવડો જીબડો લઈને એમ બા સાથે લેતી હોત. સારું છે કે બા સ્વર્ગમાં વયા ગયા, નતર આ એવી હોત ને તો આમે જવાના જ હતા. સાચી વાત છે. બા ને તું હતા ને તો તમારી બે વચ્ચે પણ કોઈ દી ઝઘડો નહોતો થયો. હવે આનું તો કાંઈક કરવું જ પડશે. એ જે કરવું હોય ને એ ઝડપથી કરો. હું તો આનાથી કંટાળી ગઈ છું. આ એક તો આટલું કામ થતું નથી અને ઉપરથી એનો કંકાસ ખૂટતો નથી. અરે કરવાનું શું હોય એ બેયને છે ને અલગ જ કરવાના છે. સાચી વાત છે. એવું લાગે ને તો આજે આપણે બાપુજી સાથે તો બાપુ સાથે વાત કરી લો આજે ને આજે, એટલે ખબર પડે કે શું કરવું છે. અરે વાત કરીને તો અત્યારે આવ્યો છું. પણ બસ આખું ઘર ભેગું થાય તો ફેસલો થાય ને. તો સાગર એને હાજર હતો. તું નહોતી પણ તારા શબ્દો તો મારી પાસે હતા. એ બધું મેં કહી દીધું. એ સારું ઓલી ચીબાવલી રહી ને એ જ નહોતી. સારું. એ તમારે જે કરવું હોય એ કરો, મારે શું. તારે કાંઈ નહીં તો તું તો મારી જિંદગી છો. તારી તો તું દુઃખ થા ને, તું દુઃખી થા ને એ તો હું ક્યારેય નહીં થવા દઉં. હા તો કરી નાખો ને કાંઈક ફેસલો. હું તો કહું જ છું તમને. બસ ફેસલો તો હવે એ જ છે કે બાપુજી આપણી હારે, આપણે અહીંયા રહેવાનું અને સાગર અને એના પત્ની બે અલગ. બસ એ જ ફેસલો છે. હા બસ એવું જ કરો. બાપુજીને તો હું સાચવી લઈશ. આમે આટલા વર્ષ સાચવા ને તો 5-10 વર્ષ વધારે સાચવી લઈશ. અને આની કરતા તો સાગર વાંઢો રહ્યો હોત ને તો જ સારું હતું. સાચી વાત છે. કોને ખબર કેવી મળી ગઈ છે. સાંભળો મારી વાત, મૂકો એ લોકોને લપ. આ ગેસનું સિલિન્ડર પતી ગયું છે. ફટાફટ ભરાઈ આવો ને તો રસોઈની કાંઈક ખબર પડે મને. આ ઘરે મહાભારત ચાલુ છું ત્યાં સિલિન્ડરે ખૂટવા મળ્યું જલ્દી. એ જલ્દી આવજો. એ હા. નકર તમે દેરાણીની જેમ બેઠા રહેજો ગામમાં વાતો કરવા. કોણ જાણે શું થશે આ ઘરનું. સાગર, સાગર, કેમ આજે વહેલા સૂઈ ગયા? શું કરે યાર, આ રોજનો કંટાળો જેવો છે ને કે શું કરવું ને શું ન કરવું ને એ જ નથી સમજાતું. પણ શું થયું? સાંજે છે ને ભાઈ પપ્પા હારે વાત કરતા હતા. કહેતા હતા કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો અમે આ ઘર છોડીને જતા રહીશું અને અમને આ ઘરનો ભાગ આપી દો. અમારો શું ભાગ? ઘરમાંથી ભાગ આપી દો. એમ કઈ મળતી ના હશે. ઘર છોડીને જતા રહો ને એટલે કોઈ ભાગ ના મળે. પપ્પા પણ એના માથાના છે કે તમારે જવું હોય ને તો જાઓ, બાકી ભાગ તો મળશે જ નહીં. રહેવું હોય તો રહ્યો, બાકી બે નીકળો. મેં કીધું મેં ક્યાં કીધું તમને કે હું આ ઘર છોડીને જાઉં છું? તો કે તો ભલે ન હોય પણ તારે જવું હોય ને તો તમને તું પણ જઈ શકે છે. ના હો, આપણે તો આપણો ભાગ લઈને જ જવાનું છે. આપણે કશે નથી જવું. જ્યાં સુધી પપ્પા ના માને ને ત્યાં સુધી અહીંયા જ રહીશું. ભાઈ ભલે જતા. આ વાત સાંભળીને ભાઈએ પણ નોખા થવાનું બંધ કરી દીધું. કારણ કે એને પણ ખબર છે કે જો આમને નોખા થઈ ગયા ને તો કાંઈ આવવાનું નથી વાહે. કાંઈક તો કરવું પડશે, નહીં તો આ ભાઈ ને ભાભી જોડે રોજના ઝઘડા છે ને મને મેળ નથી આવતા. તો શું, હવે તો હાવ એટલે હાવ કંટાળી ગયો છું હું. રોજ એકની એક ઝઘડા, એકને એક ઝઘડા, એ પણ નાની નાની બાબતમાં ઝઘડા કરો છો તમે લોકો. અમે લોકો કાંઈ નહીં, ભાભી હું તો તમારી સામે જ છું ને, હું ક્યાં એવું કંઈ કહું છું? પણ ગામીને તારે બે કામ વધારે કરવા પડે તો એમાં શું મોટી વાત થઈ જાય છે? બે નહીં ને 4 કામ કરી નાખું તો પછી એનો મતલબ શું? મારે જ બધું કરવાનું હોય તો? એક કામ કરો, હવે છે ને તમે બંને કામ વેચી લો એટલે તને પણ શાંતિ થાય અને ભાભીને પણ શાંતિ થાય અને અમે તો શાંતિથી રહી શકીએ આ ઘરમાં. એક તો આખો દિવસ કામ કરીને આવીએ છીએ અને રાતે ઘરે આવીએ ને તો તમારા લોકોનું ઊભું હોય છે. આમાં માણસ બિચારો કરે તો કરે શું? હું શું કહું છું, આ કામ વેચવાનું એ છે ને ટેમ્પરરી સોલ્યુશન કહેવાય, પરમનન્ટ ના કહેવાય. તો પરમનન્ટ તારી પાસે કઈ સોલ્યુશન છે તો મને દે. આપણે એક કામ કરી તો શું? આપણે નોકરાણી રાખી લઈ તો? હા, નોકરાણી રાખી લેવી છે મેડમને. આ નોકરાણી રાખવા બેસ્યો ને તો ગામ વાતો કરશે કે ઘરમાં બે વહુ છે તો પણ નોકરાણી રાખે છે અને નોકરાણી પાસે કામ કરાવે છે. તો તમે લોકો આ ઘરમાં શું કરો છો બીજું? ઘરમાં છે ને વહુ છે, નોકરાણી નથી. કામ કરવા નથી લાવ્યા કાંઈ. અને સમાજ છે ને 5 દી બોલશે. તમને છે ને
ઘરમાં કામ કરવા નથી લાવ્યા એ વાત બરાબર છે, પણ આમ પાડાની જેમ પડા રહેવા પણ નથી લાવ્યા. કોઈ પાડાની જેમ નથી પડ્યું રહેતું. ઘરમાં કામ કરો ને તો ખબર પડે કેટલું કામ હોય છે. સવારે ઉઠીને નાસ્તો, બપોરનું ખાવાનું, બપોરે નાસ્તો, રાતના જમવાનું, તમારું ટિફિનને તૈયાર કરવાનું, તમારો સામાન, કચરા પોતા, વાસણ, કપડાં, કેટલુંય કામ હોય. પછી 2 દી થાય ને તો પાછું બધું સાફ સફાઈ ને એવું બધું કરવાનું. હા તો ઘર હોય ને ત્યાં કામ હોય તો ઝૂંપડપટ્ટીમાં રહેવાય, જ્યાં કંઈ કામ જ ન હોય. જવું છે ઝૂંપડપટ્ટીમાં રહેવા તો આ બધી જેટલી ફેસિલિટી તું ભોગવે છે ને એ બધી જ મળતી બંધ થઈ જશે. બોલી લો, હવે તમે બોલી લો. ખબર હોત ને લગ્ન પછી આવું કરવાનું છે તો લગ્ન કરીને આવે જ નહીં. પપ્પા એ કામ ન કર્યું, ફલાણું ન કર્યું, ઢીકડું ન કર્યું, પછી કે બોલે છે શું વાત કરે છે તું? તેવું કરે છે. મારે શું કરવાનું? ઓય! મારો જ વાંક હોય. બોલવાનું બંધ કર, મને સમજાય એમ બોલ. એટલું રાગડો તાળવાનું ચાલુ કરવું આણે. એટલું કામ કરે ને તોય સાંભળવાનું કે તે આ કામ ન કર્યું, ફલાણું ન કર્યું, ઢીમકું ન કર્યું. તું છે ને તું પેલા રડવાનું બંધ કર. 5 મહિનાની છોકરી નથી કે રડવાનું ચાલુ કર્યું છે તે. બોલો. આમ જો, હું તને પ્રેમથી કહું છું કે ઘરમાં નોકરાણી લાવીએ ને એ વાત સારી નથી. એના કરતાં તને કહું છું ને કે તમે બંને કામ વેચી લ્યો. ભાગે પડતું કામ આવશે તો એમાં કરવામાં તને વાંધો શું છે? ના ના, એક કામ કરો, કામ નથી વેચું, બધું કામ હું જ કરી નાખીશ. પાકું? હા. હા તો એમ જ કરીએ. ચાલ, ભાભીને કહું છું કે આજથી તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર હા, નથી. દાયની કહી દો. કામ કરી નાખશે. કહી દો, આખી સોસાયટીમાં કહી દો, પપ્પાને કહી દો, ભાઈને કહી દો, ભાભીને કહી દો, બધાને કહી દો હું તો કામ કરવા તૈયાર છું. મારે ક્યાં બીજું કઈ કામ હોય છે? આરામ નહીં કરવાનો મારે કોઈ દિવસ. બસ શાંત થઈ જા. મજાક કરતો હતો, પણ આમ જો તને સિરિયસલી કહું છું કે જો આ ઘરમાં શાંતિથી રહેવું હશે ને અને હળી મળીને રહેવું હશે ને તો યાર કામ વેચી લો ને તમે લોકો. શું કામ આવું કરો છો? એ તમારી ભાભી જોડે વાત કરો, મને ના કહેશો. મને તો એ નથી સમજાતું કે મેં શું કામ આની જોડે લગ્ન કર્યા. જ્યારથી આની માંગમાં સિંદૂર ભર્યું છે ને ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. નથી આ સમજતી, નથી ભાભી સમજતા. આમાં હું શું કરું? હું કાકા આખા ઘરમાં શોધીને આવે તમે અહીંયા આવીને બેઠા છો નિરાતે. લાગે છે ઠંડો ઠંડો પવન ખાવ છો. બેટા ઘરમાં બેવાનું મન નથી થતું હવે છે ને ઘરમાં આમ કીડીઓ ચડે છે. કેમ વળી એવું તો શું થયું? હા, મારા કાકી જતા રહ્યા ને તમે છોડીને, એટલે કદાચ એવું થાય છે ને. વાત એ નથી બેટા, આ નવી વહુ આવી ને પછી ઘરમાં કંકાસ કંકાસ ને કંકાસ. તું તો જાણજો ને આ કંકાસ હાલતો હોય તો કોઈનું મન રાજી રહે? હા, એ વાત સાચી છે. ઘરમાં કંકાસ હોય તો જીવને શાંતિ તો ન જ રહી. આ નાની વહુ તો સાગર પ્રેમ કરીને લગ્ન કરીને લાવ્યો છે ને, એ તો પછી કાકા અઘરું પડે છે. આ છોકરાઓને છે ને વડીલો જે બતાવે ને ત્યાં છોકરીઓ પસંદ નથી કરવી. કારણ કે આપણે કહેતા હોઈએ એમાં છે ને એનું ભલું હોય, પણ હવે પોતાની મરજીથી લાવ્યા પછી પાછા એને સમજાવી નથી શકતા કે ઘર સાચવીને બેહો અને સંભાળીને બેહો. પણ કાકા હવે આવું થતું હોય ને તો પછી એનો એક જ રસ્તો છે, બંનેને અલગ અલગ કામ સોંપી દો, નહીં તો બંનેને અલગ અલગ કરી નાખો. તો શું છે કે પોતપોતાના કામ તો કરે, અને તમારે પછી શું કરવાનું, વારા બંધ દેવાના. 15 દિવસ આને ત્યાં, 15 દિવસ આને ત્યાં. એ કંઈ કરવાનું નથી થતું. મેં આ ઘરમાં રહીને છોકરાઓને કીધું કે અડધા અડધા કામ વેચી લો 2 જણા. એને કરવા નથી, અને હું એનો બાપ છું. અડધો મને વેચી કાઢે એટલે મારે મારી સગવડો નહીં જોવાની. 15 દી ઓલાને ઘરે ભીખ માંગવાની, 15 દી આના ઘરે મારે ભીખ માંગવાની. અરે મારું ઘર છે આ. એ વાત તમે સાચી. આ તો પછી અઘરું થઈ જાય. તો હવે શું કરીએ? તો બંનેને જુદા જુદા કરી નાખો અને કહો કે ભાઈ તમે તમારી રીતે અલગ દો, બરાબર? તમને ના પોસાતો હોય હું મારું કરી ખાઈશ, બરાબર ને? અને આજકાલ શું તમારા ઘરના કામ માટે એકાદ મિનિટ રાખી લેવાની, ઠીક છે ને? હા ગોવિંદ, તું જે વાત કરે છે ને એ બાબતે મારે દિલ પર પથ્થર રાખીને વિચારવું પડશે. આ 2 છે તો મારા સંતાન, મારા દીકરાઓ છે, અને એને આમ રઝળતા મૂકી દેવું એ મને જરાય નથી ગમતું. પણ
તું કહે છો ને એમ જો કરીએ ને કદાચ ને એનામાં બેનામાં ભાન આવે, બે વહુમાં અક્કલ આવી જાય અને સુધરી જાય તો એક ચાન્સ લેવા જેવો ખરો. એમાં શું છે કાકા, આ બંને છે ને હંમેશા સુખ સગવડમાં જેવ્યા છે, ચિંતામુક્ત રહ્યા છે, એટલે એમને છે ને એટલું બધું ખબર ના પડે. જ્યાં સુધી અમને ખબર ભાર આવશે નહીં ને ત્યાં સુધી અમને ખબર નહીં પડે. એ કેટલી વિશે હો થાય. આ મુહાવરા તો હવે કાકા તમને આવડે. આ મુહાવરા પહેલાં બોલાતો ને હવે થોડા ઓછા થઈ ગયા એટલે આજની નવી પેઢીને છે ને મીમ્સ વાંચી લે, મોબાઈલમાં મીમ્સ આવે. હા. મીમ્સમાં અમને નથી ખબર પડતી પાછી. અને પહેલાં મુહાવરા હતા ને પેપરમાં એ હું નાનો હતો ને ત્યારે વાંચતો હતો, પણ હવે એ નથી જોવા મળતા. બેટા એ મુહાવરાઓ છે ને જીવનના અનુભવો પરથી લખાણા હોય, બન્યા હોય અને એ લોકપ્રિય થયા હોય, એટલે આજે લોકો આજે પણ એને વાગોળતા હોય છે. નાના મોટા પ્રસંગો ઉપર લોકો કહેતા હોય છે બાબત. સારું, ઠીક, કાંઈ વાંધો નહીં. સારું કાકા, હવે હું નીકળું. અને મારા બાપુજી કહેતા હતા કે એ લોકો ક્યાંક યાત્રાએ જવાના છે, તો તારા કાકાને કે જે વાત કરી લે. તમારે જવું હોય ને તો પપ્પા સાથે વાત કરી લેજો, ઠીક છે? જોઈ લે બેટા, એવું હોય ને તો હું ભેળો એની અરે ચારધામ જઈ આવું. હા, તો નિરાતે ફરી આવો, થોડા દિવસ મોજ કરી આવો, બીજું શું. અને ઋષિકેશમાં અને હરિદ્વારમાં છે ને મહિનો એક રોકાઈ જવું રિટર્નમાં. ચાલો ચાલો, મને ઊંઘ આવે છે હવે. બસ સુવાનો ટાઈમ થઈ ગયો. આજે તો આ વાતનો નિવેડો લાવી દેવો છે. છોકરાએ ખાઈ લીધો હશે, હાથ પડાવ દે. અરે સાગર, એ અશોક, બે ભાઈઓને લઈને અહીંયા આવો. હા બાપુજી, આ બાયું લઈને વહી આવ્યા. બોલો. બોલો ને પપ્પા, શું કામ હતું? હા, તમારે બે ભાઈને સુખી થઈ જવું છે ને? હે, કોઈ કંકાસ નથી જોતો ને? ના. નહીં બાપુજી. તો એક સરસ ઉપાય મેં શોધ્યો છે અને એ ઉપાય પ્રમાણે હું તમને બેયને નોખા કરી દેવા માંગુ છું. બાપુજી, મને ખબર જ હતી કે તમે નિર્ણય લેશો જ, પણ મારી વાત સાંભળો. આ માળ છે ને એ અમને આપજો, અને આ નીચેનું છે એ આને આપજો. કેમ ભાઈ? કેમ કેમ કેમ? હું નાનો છું ને તમે મોટા છો, એટલે આ માળ તો મારો રહેશે ને નીચેનો માળ તમારો. પણ બાપુજીને હું મારી જોડે રાખું છું ને. અમે રાખીશું. સાગરભાઈ, ખાલી માળ લીધે રાજા નહીં થઈ જવાય. આખા માળનું કામ કરવું પડશે અને એ તો આપણાથી થતું નથી. નહીં? કરશું અને ભાગ પડી જશે ને પછી અમારા ભાગનું અમને મળી જશે. અને એક મિનિટ, તમારે આ માળ જોતો છે ને? વાંધો નહીં, નીચેનો માળ છે ને એ હું રાખીશ, પણ દેશમાં 25 વીઘા જમીન છે ને એ અમારા નામે કરવી પડશે. હા હા, બધી મને આપી દો, ભાઈને આપી દો, અમારે કંઈ નથી જોતું, આ માળે લઈ લો. બાપુજી, હું બરોબર બોલું છું ને? બરોબર કાંઈ નથી બોલતા ભાઈ તમે. દેશમાં જે 25 વીઘા જમીન છે ને એમાંથી હું તમને જરાય નહીં આપું. અરે તું કેમ નો આપે? એમાં મારો પણ હક લાગે છે ને. આ તો પણ સરખે સરખા ભાગ પાડો ને, તો શું કામ 25 માંગો છો? બસ કરો હવે. બાપુજી બેઠા છે ને તો એમને બોલવા દો. બે ક્યારના મંડી પડ્યા છે તો. પપ્પા તમે જ કહો, બેયને સરખે સરખા ભાગ પડવા જોઈએ ને? પડવા જોઈએ ને. અડધો કાપી નાખો મને, અડધો તમારામાં જતો રહો, અડધો તારામાં જતો રહો. બાપુજી, નહીં નહીં, એવી વાતો કેમ કરો છો પપ્પા તમે? એક કામ કરીએ તો એક કામ કરીએ. જો આ માળમાં જેવું છે ને હા, એવું જ નીચે બનાવી નાખવી, અને પછી સમજી વિચારીને એક એક લઈ લઈએ માળ. અને બાપુજીને 15 દિવસ પછી હું સેવા કરીશ અને 15 દિવસ તું કરજે, એટલે બાપુજીને ખોટું ના લાગે. હા, જો એમ કરવા માંગતા હોય ને તો અમને લોકોને કાંઈ વાંધો નથી.
એટલે 15 દિવસના તમારી પાસે બે હું ભીખ માંગવા આવું તમારા ઘરમાં હે? અને 15 દિવસ તારા 15 દિવસ એના, આ 3100 મહિનો હોય તેથી હું મારે આખો દિવસ ટટળવાનું? નહીં, તેથી હું બપોર સુધી હું રાખીશ ને બાપુજી. ને બપોર પછી હું રાખીશ. બસ કરો સાગરભાઈ, તમે બે આ શું બોલો છો? બાપ છે તમારો. બાપુજી, તમે ચિંતા ના કરો. આ લોકો શું બોલે છે ને એ લોકોને એ વાતનું સેજે ભાન નથી. તમે મારી સાથે રહેજો, હું તમને સાચવીશ. પણ તો આ છે ને, તો આ ઉપલો માળ આપણને આપે ને તો અશોક, ઉપલો માળ હોય કે નીચલો માળ હોય, પરિવાર સાથે હોય ને એ મહત્વની વસ્તુ છે. તમારે શું કરવું છે? નીચે પણ જમીન એટલી જ છે ને ઉપર પણ એટલી જ છે. માણસ થાવ માણસ. નીચે તને ખબર છે, નીચે સોમાહુ બેહે ને ત્યાં નકરા જીવ જંતુ આવી જાય છે, અને અહીંયા જો કેટલું ચોખ્ખું રહે છે. જીવ જંતુ છે ને તમારા લોકોના મગજમાં પડી ગયા છે, એને કાઢી નાખો. બાપના ભાગ પડવા બેઠા છો, શરમ નથી આવતી તમને? આજે વહુ ઉઠીને મારે બોલવું પડે છે, શરમ જેવી જાત નથી તમને બેયને. બાપુજી, તમારે જેમ ભાગ પાડવા હોય ને એમ તમે ભાગ પાડી નાખો, મને કોઈ જ વાંધો નથી, પણ તમે મારી સાથે જ રહેશો. વહુ બેટા, ભાગ મારે પાડવાના થતા નથી. બાપુજી, ભાગ નહીં પાડો તો આનું કાંઈ સમાધાન નહીં થાય. સમાધાન છે મારી પાસે. હા, કયું સમાધાન? તું તારી રીતે તારું ઘર વસાવ, તારી બૈરીને રાખ અને અહીંથી જતો રહે ઉત્તર દિશામાં. અને તું ભાઈ, તને બહુ પાવર છે ને, તારી બૈરીનો પ્રેમ લગ્ન કરીને લાવ્યો છે, તો તું એની સાથે જતો રહે તારા કપડાં લઈને દક્ષિણ દિશામાં. મારે છે ને તમારે બેમાંથી એકેયને કાણી પૈ પણ મારી વારસાઈમાંથી આપવાની થતી નથી, અને આ મિલકતમાંથી તમને ફૂટી કોડી નહીં મળે. તમે તમારી રીતે જે કંઈ વસાવો હોય ને એ વસાવો, કારણ કે હું તમારો બાપ છું, તમે મારા બાપ નથી, સમજ્યા ને? એટલે હાલતી પકડો. કાલે જતા હોય ને તો અત્યારે નીકળો અત્યારે બધા. બાપુજી, આવું થોડું કરાય કાંઈ? આજ કરીશું અને આજ કરવાનું છે મારે. પણ પપ્પા, તમે સમજો તો ખરા. મારે સમજવાનું નથી થતું, તમે સમજો છો કોઈ? બરાબર છે, બાપુજીની વાત એકદમ ઠીક છે. આપણે લોકોએ ઘરને છે ને સર્કસ જેવું કરી નાખ્યું છે, રોજ ઉઠીને તમાશાઓ કરીએ છીએ. હવે બહાર જશો ને તો તમને પણ ખબર પડશે કે માથું કેમ દુખે, પેટમાં કેમ દુખે. તાવડી તેરવાના માંગે ને વહુરાણી ત્યારે બધી ખબર પડી જશે. અને અશોક, તમે પણ શું નદીના વહાવમાં વહેવા લાગ્યા છો? તમે તો સમજો, બાપુજી કહે છે ને એ બરાબર છે. આપણે પણ હવે નોખું થઈ જ જવું જોઈએ. જુઓ, તમે તમારા પગ પર ઉભા રહ્યો ને એટલે તમને ખબર પડે બધી વસ્તુની. અને આ છે ને 30 વર્ષના વાણા વાયા ને મારી કડી મહેનતથી મેં કર્યું છે. મારા બાપ પાસે ફૂટી કોડી નથી. હું છે ને વગર રૂપિયે દેશમાંથી અહીંયા આવ્યો છું. મેં કોઈ પાસે મદદ નથી લીધી કે કોઈ મને આપી નથી દીધું, કોઈ તૂટી નથી ગયા. મેં છે ને મારી મહેનતથી બધું પેદા કર્યું છે. તમે તમારી મહેનતથી પેદા કરો, જાઓ નીકળો અહીંયાથી. પપ્પા, અમારી પાસે અત્યારે કાંઈ નથી. મારે છે ને તમારી ઇમોશનલ બ્લેકમેલમાં આવવાનું થતું નથી. આ જ રીતે આજના સંતાનો છે ને મા બાપને દબાવતા હોય છે કે બાપુજી અમે આ ઘર છોડીને જઈએ છીએ, એટલે મા બાપ બિચારા કાળાવેલા કરે તમને કે બેટા નહીં, મારું શું થશે, મારું હવે ઘડપણ આવી ગયું, હાથ પગ તૂટે છે, કોઈક દવાખાને બીમારી તો કોણ લઈ જશે મને? અરે સરકારની સુવિધાઓ છે, અને નહીં હોય ને તો અહીંયા ભલે મરી જતો. એટલે છે ને તમે મને ખોટી ધમકી આપતા નહીં, અને હવે હું આ તમારી ધમકીઓમાં આવવાનો નથી બીજા મા બાપોની જેમ. સમજી ગયા તમે બે? પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. વાત ખાલી કામ કરવાની જ હતી ને, એમાં તો ભાગલા પાડવા પર ઉતરી આવ્યા. હું નહીં કરું, તું નહીં કરે, હું નહીં કરું. કેટલા ઝઘડા કર્યા. હવે કામ હું કરું કે ભાભી કરે, શું ફરક પડે? કરવાનું જ છે ને. અંતે તો આ ઘર અમારા બંનેનું જ છે, અમારા વારસાનું જ છે. જો હજી પણ તમે છે ને બ્રહ્મા રહેતા હોય ને એમ સમજી લેજો. અત્યારે તમને મારા જીવતે જીવ 1 રૂપિયો નહીં મળે, અને મારી શરતોને આધીન જો આ ઘરમાં તમે ન રહ્યા ને તો જે કંઈ મારી મિલકત છે ને હું વૃદ્ધાશ્રમમાં આપી દઈશ. પપ્પા, પણ તમને રૂપિયો નહીં આપું કોઈને. ના પપ્પા, અમને છે ને અમારી ભૂલ સમજાઈ ગઈ છે કે અમે લોકો એમ સમજતા હતા કે અમારે કંઈ કામ ધંધો કરવો જ નથી. અરે પપ્પાની એટલી બધી મિલકત છે તો એ અમારા જ કામની છે ને. પણ આજે અમને રિયલાઇઝ થઈ ગયું છે પપ્પા, જો આપણે આપણા પગ ઉપર ઊભા નહીં થઈ શકીએ ને તો કાલે સમાજ કાંકરાની જેમ આપણને કાઢી નાખશે.
એટલે હવે છે ને અમે બંને ભાઈઓ શાંતિથી કામ કરશું અને મહિને મહિને તમને પગાર પણ આપી દઈશું. મારે તમારા પગારની જરૂર નથી, પણ બંને ભાઈઓ માટે અને બંને વહુઓ માટે એક જ શરત છે. બે વહુઓ સંપીને 1 મહિના સુધી કામ કરો, ઘરમાં એક પણ ઝઘડો ન થવો જોઈએ, એક પણ વખત વાસણ ન ખખડવું જોઈએ, અને તમે બંને ભાઈઓ તમારી આળસ ખંખેરીને ધંધે લાગી જાઓ. કદાચ ઓછા વત્તા રૂપિયા કમાશો ને તો હું માફ કરી દઈશ. તમને 3 મહિના આપું છું અને તમને બંનેને 1 મહિનો. આ શરતને લાગુ કરતા હોય તો જ અહીંયા રહેવાનું છે, નહીં તો હજી 10 મિનિટ છે તમારી પાસે, સામાન ભરીને જઈ શકો છો. ના પપ્પા, અમને મંજૂર છે. બોલ ને. હા પપ્પા, તમે પ્રોપર્ટીમાં અમને ભાગ નહીં આપો ને તો પણ ચાલશે, નથી જોતું અમારે. આખરે સાચું ધન તો ફેમિલી જ છે ને. અને પપ્પા, મારો પગાર 20,000 છે, પણ હું અત્યાર સુધી તમને 12,000 જ આપતો, પણ હવે તમને હું પૂરેપૂરો પગાર આપીશ. દામિની, આપણા બંને માટે છેલ્લો ચાન્સ છે. જો તારે સુધરવાનું હોય ને તો જ હા પાડજે, કારણ કે હવે બાપુજી બીજી વાર ચાન્સ નહીં આપે. હા ભાભી, મને મારી ભૂલ બહુ સારી રીતે સમજાઈ ગઈ છે. ઘરે કામ કરવું એમ અહીંયા પણ કરવાનું જ હોય ને. એ પણ ઘર છે અને આ પણ ઘર છે. ઠીક છે, તો અત્યારથી જ આપણે બંને મળીને કામ કરવાનું છે. સારું, ચાલો. કાન જ્યારે સીધા પકડાવે ને ત્યારે માણસ નથી પકડતો, એને ઉલટા કાન પકડાવે ને થોડી તકલીફ પડે, પણ ખરેખર ત્યારે એને લેસન મળતું હોય છે, ત્યારે જ એને શીખ મળતી હોય છે. અને આ શીખ માત્ર નથી મારી, હું સિરિયસ છું આ બાબતમાં. હા, એટલું ધ્યાન રાખજો. ભલે બાપુ. સારું, ચાલો હસી કાઢો એક વખત. હા. દામિની, તું આ શું કરે છે? તું એ બધું મૂકી દે, હું કરી નાખીશ. શું કામ? હું કરું છું ને. બેટા, આમ પણ મારે રસોઈ કરવાની જ છે ને, તો સાથે સાથે આ પણ કરી નાખીશ. એવું હોય ને તો તું બહાર બધું કામ કરી નાખ. તો રસોઈ ઉપર એવું લખ્યું છે કે ખાવાનું ભાભી જ બનાવશે? ના, તો તારે બનાવવાની છે. ઠીક છે, તો તું બનાવ, હું તને મદદ કરાવીશ. ચાલશે. દામિની, મેં વિચાર્યું નહોતું કે તારામાં આટલો બધો ફરક આવી જશે. તું બહુ ડાય થઈ ગઈ છે, હા, પણ આટલી બધી બી ડાય થઈને ના રહે કે ક્યારેક મારી જ નજર લાગી જાય. પહેલાં છે ને હું બહુ આળસ કરતી હતી, વિચાર્યું જ નહીં કે આ મારું જ તો ઘર છે, પણ હવે સમજ પડી ગઈ છે. દામિની, કે છે ને દેર આયે દુરસ્ત આયે. તું આવી ગઈ ને, સમજી ગઈ ને, એ જ મોટી વાત છે. હવે લાવ, હું કરું છું કામ. અરે હું કરું છું ને કામ. બહુ જિદ્દી છે હા તું. છું. કંઈ નહીં, લાવ હું આ કરી નાખું.